ફાઇનલી ફરીથી એક નવો લોક ચાલુ કરી દીધો અને અત્યારે હું જાઉં છું નવી કોડી પાસે, કારણ કે ઘરે લઈને આવવાની છે ને ચાંદલાને એવું કરવાનું હોય, કારણ કે આપણે આવે એટલે ચાંદલો નહીં કરવું પડે. એટલે ઘડીક વાર અમને બાંધી દીધી, કારણ કે નીંદ પૂરો ખાઈ લઈ. પછી મેં કીધું છોડીએ લાગડે જઈએ ને જોઈએ શું થાય શું નહીં. અને તક્ષ જો વાટે છે, વાંય આવે છે. હું અહીંયા લગન લઈને બેઠો પણ વાંય આવે છે ને ભેગું નથી થવા દેતો, કંઈ નથી જવા દેતો. અને અહીંયા ગોલું રહ્યો. એટલે ચાલો કન્ટિન્યુ લોગમાં રહ્યો, આગળ અપડેટ દેતો રહું તમને. ફાઇનલી નવી કોડી પાસે આવી ગયા, રાણીનો વેમ રહી ગયો અને આ બે ગયો જો પૈડા ખાવા મળી. હા પૈડાની બહુ વ્યવહાર થઈ ગઈ લાગે. હા જો હરિયો. એટલે ચાલો લગન ચડાવીને જોઈએ આજે. ફાઇનલી તક્ષુ બે ગયો અત્યારે જો. ક્યાં બેઠો છો? ઘોડી માટે બેઠો. કેવી છે ઘોડી? હા કેવા કલરની છે? સફેદ કલરની. સારી લાગી? હા લગમ કે આಗಿ જવા દે. હાલ કે હાય કાય કાય કાય. હા બસ એમ આય ઢીલી લગમ મેં ખાવ. એમ ન કરાય. આમ જવા દે, પાછી પાછી જવા દે. હાલે મેં કીધું જવા દે. તો ગઈ બધા છોકરા વાટા મારે ધીમે ધીમે જો હાલે. એ તો બહુ સારી હાલે. વાલે પાછી જવા દે. એડી મારીને જવા દે. નો લાગે ને ઠેક ગજા વાળું રહ્યું ને. જવા દે નિરાતે. બહુ એમ ન કરતો. નિરાતે એડી મારીને જવા દે. એડી મારીને જવા દે. અમને લગન ફેરે. બહુ એમ ન કરતો. માણા મોરાલું છે મરવાલી જાય ભેહાણું ભાઈ મો ઠેકડો મારવા જો ને બાકી સડી જાય. બરોબર સડી ગયો પેટ આમ તો ભેહાઈ ગયું આની ઉપર. હાલમાં આવવા દે. મારે આખું પેન્ટ ઓલું છે. લગામ ટાઈટ કરી નાખી લે. એક નંબર હાલ છે. ફાઇનલી ઘોડીને બાંધીને આપણે આવી ગયા હતા. અને ઘોડીનું નામ શું રાખવું મને કાંઈ ખબર નથી પડતી, એટલે તમે કોમેન્ટ કરી દેજો કે નામ શું રખાય. સારામાં સારું જોરદાર રાખવાનું છે નામ, એટલે કોમેન્ટ કરી દેજો. એટલે ચાલો આપ લોકો અહીં જોઈન કરી દઈએ. આપ લોકો સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને ફોલો જરૂરથી કરી લેજો, એટલે આવા નવા વિડીયો આવ્યા કરે. એટલે ચાલો મળીએ નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. થેન્ક યુ વેરી મચ. બાય બાય.